નમસ્કાર મિત્રો, વધુ એક વિડીયો સાથે એમબી વાળા ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ચર્ચા કરીશું રેવન્યુ તલાટીની ભરતી વિશે, જેમાં ઘણા બધા અપડેટ અને ઘણા લોકોની કમેન્ટ આવી રહી હતી. તો મેં બી વિચાર્યું કે આજે એક વિડીયો બનાવી દે, જેમાં 3 અપડેટ હું તમને આપીશ કે જ્યાં ઓફલાઈન પરીક્ષા લેવાશે કે નહીં, શું પરીક્ષાનો અભ્યાસક્રમ ખરેખર બદલાશે અને ક્યારે આવશે પરીક્ષા. આ ત્રણે ત્રણ સવાલનો આપણે ચર્ચા વિચારણા કરીશું અને તમને પ્રોપર માહિતી લઈને હું આવ્યો છું, જેમાં તમને બતાવીશ કે આ ત્રણે ત્રણનો ખ્યાલ તમને પ્રોપર રીતે આપીશ. તો પહેલાં આપણે જોશું કે અભ્યાસક્રમ બદલાશે કે નહીં. તો અભ્યાસક્રમ માટેની એક એવી અપડેટ જે મારી પાસે આવી રહી છે, એમાં એવું છે કે ભરતી બોર્ડે ઘણી બધી અરજીઓ સ્વીકારી હતી કે આવેદનપત્રો જે લોકો દ્વારા સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે કે આનો અભ્યાસક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવે, બદલી કરવામાં આવે, એનો વિચાર કરવામાં આવે. તો એમાં આજે અપડેટ ફાઇનલી આવી ગઈ છે, જેમાં ભરતી બોર્ડે એનો ઇનકાર કરીને આને ચેન્જ કરવાની ના પાડી દીધી છે. તો આ એક મહત્વની અપડેટ હતી કે જે રેવન્યુ તલાટી વિશે ઘણા લોકો રાહ જોઈને બેઠી રહ્યા હતા કે શું આનો અભ્યાસક્રમ બદલાશે કે નહીં. પણ મિત્રો, આનો આજે એક અપડેટ એ આવી રહી છે કે જવાબમાં કે ઇનકાર કરવામાં આવ્યો છે. આના પાછળ રીઝન એ છે કે ઘણા લોકો આની પાછળ અરજી કરવામાં ઇનકાર કરી રહ્યા છે. બહુ ઓછા લોકો અરજી કરી રહ્યા છે કે ભરતી બોર્ડનો અભ્યાસક્રમ બદલાય, બટ ભરતીક્રમમાં ઓછી અરજીઓ આવી અને આ કારણે જ આજે તમે જોઈ રહ્યા છો કે ભરતી બોર્ડ ઇનકાર કરી રહ્યું છે. તમે લોકો એકજૂટ થઈને આના માટે અરજી કરવી જરૂરી હતી, જેમાં ઘણા લોકો વિદ્યાર્થીઓ આગળ આવ્યા નહીં અને અરજી બી કરી નહીં. ચલો બીજી અપડેટ બી હું આપી દઉં તમને કે શું પરીક્ષા ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન. તો આના માટે એક સારા સમાચાર એ આવી રહ્યા છે વિદ્યાર્થી મિત્રો કે ભરતી બોર્ડ ઓફલાઈન લેવાનો વિચાર કરી રહ્યું છે. સ્કૂલો પાસે આજે એવા ન્યૂઝ આવી રહ્યા છે કે માંગણાપત્રક મંગાવાય છે, એવા ન્યૂઝ છે. તો આ એક હજુ સુધી પ્રોપર ફાઇનલ નથી, પણ ડિસ્કશન ચાલી રહ્યું છે અને વધારે સંભાવના એ લાગી રહી છે કે ઓફલાઈન પરીક્ષા હોઈ શકે છે. તો આ એક સારા સમાચાર છે. ચલો લાસ્ટ અપડેટ બી આપી દઉં કે ક્યારે આવશે પરીક્ષા. ઘણા લોકો બી આનો રાહ જોઈને બેઠા છે કે પરીક્ષા ક્યારે આવશે. જુલાઈ એન્ડ સુધીમાં પરીક્ષાનો વિચાર ભરતી બોર્ડ કરી રહ્યું છે. તો લગભગ 1 મહિનામાં આપને પરીક્ષા દેખાઈ શકે છે. અમુક કારણોસર આ પરીક્ષા ઓગસ્ટમાં બી જઈ શકે છે. તો ઓગસ્ટમાં બી વધારે લેટ નહીં થાય. ઓગસ્ટમાં મિડ સુધીમાં તમને આ પરીક્ષા જોવા મળશે. એનું ભરતી બોર્ડ તમને જલ્દી તમને જાણ કરશે અને તમારા કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અપડેટ કરશે. તો આ એક વધુ એક અપડેટ જે મારા તરફથી તમને આપવી જરૂરી હતી. ઘણા મિત્રોની કોમેન્ટ આવી રહી હતી, તો આવી જ અપડેટ તમને હું લાઈવ આપીશ. તો આ માટે કોમેન્ટ અને લાઈક તો જરૂરી છે. તો દોસ્તો, એમબીએ વાળાને આ રીતના જ શેર કરતા રહો વિડીયો અમારો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરતા રહો અમારા વિડીયોને. આ રીતના જ હું તમારી સમક્ષ વિડીયો લઈને આવીશ. તો તમારો આભાર. તો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ.